નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા શરૂ કરવામાં આવેલા જ્ઞાન યજ્ઞ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ નામાના મૂળ તત્વોના 3 અગત્યના પ્રકરણ પાઘડી, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, જે કુલ 23 માર્ક્સનો ગુણભાર ધરાવે છે, તેના વિશે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટે આપણી સમક્ષ આપણે ધી એચબી કાપડિયા સ્કૂલના તજજ્ઞ શિક્ષક શ્રી સંદીપભાઈ શાહ અહીંયા ઉપસ્થિત છે. તે આપણને આ 3 પ્રકરણ વિશે વિષયવાર 3 પ્રકરણની પરીક્ષાલક્ષી સમજૂતી આપશે. શ્રી સંદીપભાઈ શાહ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના નામાના મૂળ તત્વના પ્રકરણમાં મારે પાઘડી, પ્રવેશ અને નિવૃત્તિ વિશે થોડી ઘણી ચર્ચા કરવી છે. આ પહેલાં હું ધોરણ 11માં પારિભાષિક શબ્દો ઉપર જાઉં તો પારિભાષિક શબ્દમાં આપણે મિલકતનો પારિભાષિક શબ્દ વિશે શીખી ગયા, જેમાં આપણે અદ્રશ્ય મિલકત વિશે શીખ્યા હતા. હવે અદ્રશ્ય મિલકતની વ્યાખ્યા આવી હતી કે જે મિલકત જોઈ શકાય નહીં, સ્પર્શી શકાય નહીં, આમ છતાં તેની કિંમત ઉપજે, તેને અદ્રશ્ય મિલકત કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અદ્રશ્ય મિલકતના 4 ઉદાહરણ તમે 11માં શીખી ગયા છો: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. તો આજે વિદ્યાર્થી મિત્રો મારે પાઘડી વિશે થોડી ચર્ચા કરવી છે. તો પાઘડી એટલે શું? તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે કોઈ ધંધો હું 10 વર્ષથી ચલાવું છું. આજે એ ધંધાની કિંમત 10 લાખ રૂપિયા છે. હવે મારે ધંધો વેચવો છે, તો આ ધંધાની કિંમત મૂકું છું 17 લાખ રૂપિયા. મારા ધંધાની કિંમત છે 10 લાખ અને મેં એની કિંમત મૂકી 17 લાખ, અને ધંધો ખરીદનાર વ્યક્તિ પણ 17 લાખમાં મારો ધંધો ખરીદવા તૈયાર થઈ જાય છે. તો બાકીના 7 લાખ એ મને વધારાના શેના માટે આપશે? મારી ધંધાની કિંમત તો 10 જ લાખ છે, પણ એ મને 17 લાખ આપવા તૈયાર થાય છે. તો બાકીના 7 લાખ રૂપિયા મને શેના આપશે? તો મેં ધંધો 10 વર્ષથી મિત્રો કર્યો છે, ધંધાની માર્કેટમાં એક આખી પ્રતિષ્ઠા ઊભી કરી છે, તો એ પ્રતિષ્ઠાની કિંમત મને 7 લાખ આપશે. તો ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. એટલે પાઘડી એટલે પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઘડી વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. હવે ધોરણ 12માં ચેપ્ટર 4 પાઘડી, એનો કુલ ગુણભાર 5 છે, જેમાં એક MCQ, એક SQ અને એક 3 માર્કનો દાખલો આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે 3 માર્ક્સનો દાખલો છે એમાં પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ વિશે આપણે સમજવું પડે. તો એ 3 માર્કના દાખલા વિશે આપણે ચર્ચા કરી શકીએ. પાઘડીનું મૂલ્ય આંકવાની મૂલ્યાંકનની પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો 4 છે. નંબર 1, સાદા સરેરાશ નફાની પદ્ધતિ. નંબર 2, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. નંબર 3, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. અને નંબર 4, અધિક નફાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી અને ચોથી પદ્ધતિ એનો માત્ર થિયરિકલ અભ્યાસ જ આપણે કરવાનો છે, જે 1 માર્કના SQ અથવા MCQમાં પૂછાય, પણ પ્રથમ 2 પદ્ધતિના દાખલા બોર્ડમાં અપેક્ષિત છે. હવે સાદા સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, આ બેના દાખલા કઈ રીતે ગણવા, કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવી, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સાદા સરેરાશ નફાની પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવી? જો દાખલામાં તમને વિદ્યાર્થી મિત્રો નફો આપ્યો હોય અને જો નફામાં વધઘટ થતી હોય, વધારો ઘટાડો થતો હોય, તો સાદા સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાય. પરંતુ જો ક્રમશઃ નફો દર વર્ષે વધતો જતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાય. એટલે એક ટૂંકમાં કહું તો જો નફામાં વધઘટ થતી હોય તો સાદા સરેરાશ નફાની પદ્ધતિ, અને જો નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવો. હવે વિદ્યાર્થી મિત્રો, આનો દાખલો બોર્ડ એક્ઝામમાં 3-3 માર્ક્સમાં પૂછાતો હોય છે. તો સાદા સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો એક ઉદાહરણ આપણે સમજીશું. એક દાખલો આપણે મૂકેલો છે: યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 3 વર્ષની ખરીદી જેટલી ગણો. તમને દાખલાની રકમમાં વિદ્યાર્થી મિત્રો 2 માહિતી આપેલી હશે, એક વર્ષ અને એક નફો. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી જોજો. વર્ષમાં 2000, 2001, 2002, 2003. હવે વધારે અહીં ધ્યાન રાખવાનું છે, નફો 2000ના વર્ષમાં 10,000, 2001માં 15,000, 2002માં 12,000, 2003માં 19,000. વિદ્યાર્થી મિત્રો, પહેલા નફો 10,000 છે, હવે નફો વધીને 15,000 થાય છે. ફરી પાછી જુઓ, 15,000થી ઘટીને 12,000 થાય છે. હવે નફો ફરી પાછો વધે છે 12,000થી 19,000.
પ્રથમ નફો વધે છે, પછી નફામાં ઘટાડો થાય છે, ફરી પાછો નફો ઘટે છે, નફો વધે છે. તો જો નફામાં વધઘટ થતી હોય તો મેં આગળ વાત કરી, જો નફામાં વધઘટ થાય તો સાદા સરેરાશ નફાનો ઉપયોગ કરવો. હવે આ દાખલો ગણતી વખતે બે મુદ્દા ધ્યાનમાં રાખવા. સૌ પ્રથમ વર્ષ અને નફો લખ્યા બાદ નફાનું ટોટલ કરો. 10,000, 15,000, 12,000 અને 19,000. આનું કુલ ટોટલ થશે મિત્રો 56,000. હવે સરેરાશ નફો શોધીએ આપણે. તો સરેરાશ નફાનું સૂત્ર સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. હવે કુલ નફાનું આપણે ટોટલ કરેલું જ છે મિત્રો 56,000. તો અહીં કુલ નફાની જોડે 56,000 આવશે અને કુલ વર્ષ 1, 2, 3 અને 4 એટલે 56,000 ભાગ્યા 4 વર્ષ. આમ કરતા સરેરાશ નફાની રકમ 14 × 56 14,000 રૂપિયા મળશે. આ એક આપણું પહેલું સ્ટેપ થયું. સરેરાશ નફો શોધ્યો 14,000 રૂપિયા. હવે સીધી પાઘડીની કિંમત મળશે. તો પાઘડી ગણવા માટેનું સૂત્ર પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ફરી એકવાર મિત્રો, પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો વિદ્યાર્થી મિત્રો 14,000 શોધ્યો એટલે 14,000 આપણા સૂત્રમાં મૂકીએ. ખરીદીના વર્ષ આપણને દાખલામાં આપેલા જ હોય, 3 વર્ષની ખરીદી એટલે 14,000 રૂપિયા ગુણ્યા 3 વર્ષ એટલે વિદ્યાર્થી મિત્રો પાઘડીની કિંમત આપણને મળશે 42,000. વિદ્યાર્થી મિત્રો, જો નફામાં વધઘટ થાય તો ખાસ ધ્યાન રાખો કે સાદા સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થાય. ફરી એકવાર 10,000 પછી નફો 15,000 પછી ઘટે છે પછી વધે છે માટે સાદા સરેરાશનો ઉપયોગ થાય. આ દાખલો બોર્ડની એક્ઝામમાં મિત્રો 3 માર્ક્સનો પૂછાતો હોય છે. હવે એક સાદા સરેરાશ નફાની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો ભારી સરેરાશ નફાની પદ્ધતિની વાત કરીએ. બરાબર ધ્યાનથી ભારી સરેરાશ નફાની પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરીએ. ફરી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 2 વર્ષની ખરીદી જેટલી ગણો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં આપણને કહી દેતા હોય છે કે સાદા સરેરાશનો ઉપયોગ કરો કે ભારી સરેરાશનો. જો પણ વિદ્યાર્થી મિત્રો સૂચના ના આપી હોય તો અગાઉ પણ મેં તમને કહ્યું, જો નફામાં વધઘટ હોય તો સાદી સરેરાશ, સતત વધતો હોય તો ભારી સરેરાશ. હવે દાખલામાં આપણને 2 માહિતી આપેલી હશે, એક વર્ષ અને એક નફો. વર્ષ 2000, 2001, 2002, 2003. નફો 10,000, 12,000, 15,000, 20,000. આ આપણી રકમ છે, વર્ષ અને નફો. હવે નફાને બરાબર જો ધ્યાનપૂર્વક જોઈએ તો પહેલા વર્ષનો નફો 10,000 છે, બીજા વર્ષનો નફો 12,000 છે, ત્રીજા વર્ષનો 15,000 અને ચોથા વર્ષનો 20,000. પણ નફામાં જુઓ બરાબર 10,000 થી વધી 12,000, 12,000 થી વધી 15,000, 15,000 થી વધી 20,000. નફો સતત વધે છે. જો નફો સતત વધતો હોય તો ભારી સરેરાશનો ઉપયોગ કરવો. હવે ભારી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે તમારે વધારાના 2 કોલમ બનાવવા પડે. વર્ષ નફો રકમમાં આપેલું હશે, ત્રીજું કોલમ ભાર અને ચોથું કોલમ વિદ્યાર્થી મિત્રો ભારિત નફો. હવે તમને પ્રશ્ન થાય કે ભાર કઈ રીતે આપવાનો? બહુ સરળ છે. પ્રથમ વર્ષને 1 ભાર, બીજા વર્ષને 2 ભાર, ત્રીજા વર્ષને ત્રીજો ભાર અને ચોથા વર્ષને ચોથો ભાર આપો. તો હવે ભારિત નફો ક્યાંથી મળશે? આ કોલમ છેલ્લું કોલમ ક્યાંથી મળશે? તો નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો મળી જાય. 10,000 ગુણ્યા 1 10,000, 12,000 ગુણ્યા 2 24,000, 15,000 ગુણ્યા 3 45,000, 20,000 ગુણ્યા 4 80,000. આ રીતે આપણા 4 કોલમ તૈયાર થઈ જાય. હવે ભારિત નફાનો સરવાળો કરો. સરવાળો કરતા આપણને આન્સર મળે છે 1,59,000. ભારનો સરવાળો કરતા આપણને જવાબ મળે છે 10. હવે આપણો સ્ટેપ શરૂ થાય ભારિત સરેરાશ નફો. હવે ભારિત સરેરાશ નફાનું સૂત્ર કયું? તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. હવે વિદ્યાર્થી મિત્રો માની લો સૂત્ર ભૂલી જઈએ છે તો સૂત્ર યાદ રાખવાની એક ટેકનિક કે છેલ્લું કોલમ ભાગ્યા ત્રીજું કોલમ, ચોથું કોલમ ભાગ્યા ત્રીજું કોલમ, આગળ કુલ શબ્દ લગાડવો. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. માટે કુલ ભારિત નફો વિદ્યાર્થી મિત્રો આવશે 1,59,000, કુલ ભાર આવશે 10. 1,59,000 ભાગ્યા 10 કરીએ તો 15,900 રૂપિયા આપણો જવાબ મળશે. એટલે આપણું એક સ્ટેપ તો થયું, ભારિત સરેરાશ નફો મળી ગયો. હવે દાખલાનું છેલ્લું સ્ટેપ પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો આપણે શોધેલો છે અને ખરીદીના વર્ષો આપણને દાખલામાં આપેલા હશે. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો 15,900 ગુણ્યા ખરીદીના વર્ષ 2 એટલે 15,900 ગુણ્યા 2 વર્ષ બરાબર 31,800. આમ સાદા સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિના દાખલા બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. આના સિવાય વિદ્યાર્થી મિત્રો
પાઘડી અંગેની આમનોંધ, જેમાં પ્રકરણનો 12મો દાખલો અને પ્રકરણનો 17મો દાખલો પણ એક વખત જોઈ લેવો જોઈએ. આમ પાઘડીના પ્રકરણમાં આપણે જે ચર્ચા કરી એનાથી આપણે આગળ વધીએ તો નવા ભાગીદારના પ્રવેશ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5, નવા ભાગીદારનો પ્રવેશ. હવે નવા ભાગીદારના પ્રવેશનું પ્રકરણ બોર્ડમાં 9 માર્ક્સનું છે, જેમાં એક MCQ અથવા SQ અને 8 માર્ક્સનો એક મોટો દાખલો પૂછાતો હોય છે. હવે નવા ભાગીદારના પ્રવેશનો જો 8 માર્કનો દાખલો પૂછાતો હોય તો ધ્યાન તો રાખવું જ પડે, અને આ દાખલો ગણવાનો ક્રમ બરાબર આપણે સમજી લેવો જોઈએ. તો જો પ્રવેશનો દાખલો ગણવાનો ક્રમ આવડતો હોય તો અડધી મુશ્કેલીઓ આપણી ત્યાં દૂર થઈ જાય. હવે નવા ભાગીદારના પ્રવેશનો દાખલો ગણવાનો ક્રમ, અહીં મુદ્દા આપણા 6 છે, બરાબર ધ્યાનથી જુઓ. સૌપ્રથમ પહેલો પોઈન્ટ, મિલકત અને દેવાના હવાલા ગણવા. માત્ર કયા હવાલા ગણવા? મિલકત અને દેવાના જ હવાલા ગણવા. નંબર 2, પાકું સરવૈયું ચકાસી લેવું. નંબર 3, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું. નંબર 4, નવા ભાગીદારનો મૂડીનો હવાલો ગણવો. નંબર 5, પાઘડીનો હવાલો ગણવો. અને નંબર 6, ખાતા બંધ કરવા. વિદ્યાર્થી મિત્રો, અહીં થોડી તમારી સમક્ષ થોડી સ્પષ્ટતા કરી દઉં તો પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં પહેલા 3 સ્ટેપ, મિલકત અને દેવાના હવાલા, પાકું સરવૈયું, પુનઃ મૂલ્યાંકન ખાતું, આ 3 સ્ટેપ સરખા જ આવે છે. એટલે જો આ 3 સ્ટેપ સુધી દાખલો કોઈ પણ વિદ્યાર્થી ગણે તો એના 8માંથી 6 માર્ક્સ તો આવી જ જાય. પણ 8માંથી 8 આપણે લાવવા છે તો આપણે બધા સ્ટેપ ધ્યાનમાં રાખવા પડે. પહેલો હવાલો, પહેલું સ્ટેપ બરાબર ધ્યાનથી, મિલકત અને દેવાના હવાલા ગણવા. માત્ર મિલકત અને દેવાના હવાલા, એના સિવાય બીજો કોઈ હવાલો ધ્યાનમાં લેવો નહીં. બીજું, પાકું સરવૈયું ચકાસી જ લેવું. ત્રીજો મુદ્દો, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું. આ 3 સ્ટેપ પ્રવેશ અને નિવૃત્તિમાં કોમન આવશે. ચોથું, નવા ભાગીદારનો મૂડીનો હવાલો ગણવો. 5મું, પાઘડીનો હવાલો ગણવો. અને છેલ્લું, ખાતા બંધ કરવા. હવે વિદ્યાર્થી મિત્રો, 8 માર્ક્સનો દાખલો ગણવો હોય તો એક ઉદાહરણ તમારી સમક્ષ હું આપું છું, તે બરાબર ધ્યાનથી જુઓ, પણ એના માટે આ સ્ટેપ બરાબર ધ્યાનમાં લેવા જોઈએ. હવે આપણી પાસે રકમમાં સામાન્ય રીતે પાકું સરવૈયું હોય અને હવાલા હોય, એટલે કે વધારાની માહિતી. હું રકમ ટૂંકમાં બોલું છું, ધ્યાનથી જુઓ. રમેશ અને નરેશ 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. 1:1 એટલે મિત્રો સરખું પ્રમાણ થાય. તારીખ 30/6/2005 રોજનું પાકું સરવૈયું આપેલું છે. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડીમાં રમેશ અને નરેશ 55,000, બેંક ઓવરડ્રાફ્ટ અને લેણદાર 2 દેવા આપેલા છે. જમીન મકાન, દેવાદાર, સ્ટોક, રોકડ સિલક અને મળવાની બાકી આવક, આ મિલકતો આપેલી છે. હવે 2 ભાગીદાર તો છે, આપણે ત્રીજા ભાગીદારને પ્રવેશ આપવો છે. ઉપરની પાકા સરવૈયાની તારીખે એટલે કે 30/6/2005 રોજ પંકજને નવો ભાગીદાર આવ્યો. આપણા જૂના ભાગીદારો 2 છે, રમેશ અને નરેશ. પંકજને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં પ્રવેશ આપ્યો. કોઈ પણ ભાગીદારને આપણે પેઢીમાં લઈએ એટલે એને સાથે નફો પણ આપવો પડે. તો એ નફો આપણે કેટલો આપવાનો છે? એના નફામાંથી 1/4 ભાગ આપવાનો છે. એટલે આ બાબત એક ખાસ ધ્યાન રાખવી. હવે વિદ્યાર્થી, વધારાની માહિતી, એક આપણને પાકું સરવૈયું આપે, એક હવાલો આપશે, એટલે વધારાની માહિતી. પહેલો હવાલો, પંકજે મૂડી પેટે 25,000 રોકડા લાવવા. કોઈ ભાગીદારને એમને તો પ્રવેશ ના અપાય, તો એને મૂડી લાવવી પડે. તો મૂડી પેટે કેટલા રોકડા લાવવા છે? 25,000. બીજો હવાલો, પેઢીની પાઘડીની કિંમત 40,000 નક્કી થઈ, જે પૂરેપૂરી રકમ ચોપડે દર્શાવવાની છે. હવે ત્રીજો, ચોથો અને 5મો હવાલો બરાબર ધ્યાનથી જોજો. ત્રીજો હવાલો, જમીન મકાનની કિંમત 1,20,000, સ્ટોક 8,000નો ઘટાડો, દેવાદાર પર 10% ગલખાત અનામત, અને લેણદારને હવે 2,000 ચૂકવવાના નથી. જરૂરી ખાતા તૈયાર કરી નવું પાકું સરવૈયું તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, નવા ભાગીદારનો પ્રવેશનો દાખલો ગણવો હોય તો આપણે સામાન્ય રીતે 4 કોલમ બનાવવા પડે. પહેલું કોલમ, પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું કોલમ, ભાગીદારોના મૂડી ખાતા. ત્રીજું કોલમ, રોકડ ખાતું. અને ચોથું કોલમ, તારીખ 30/6/2005 રોજનું પાકું સરવૈયું. આ 4 કોલમ તૈયાર કરવા પડે. પુનઃ મૂલ્યાંકન, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં સ્ટેપ લખ્યા હતા, એમાં સ્ટેપમાં પહેલું સ્ટેપ લખ્યું હતું મિલકત અને દેવાના હવાલા ગણવા. બરાબર છે? તો મિલકત અને દેવાના હવાલા ત્રીજો, ચોથો અને 5મો છે. બરાબર ધ્યાનથી જોજો. સૌ પ્રથમ એક નિયમ જાણી લો.
પુનઃમૂલ્યાંકન ખાતાનો એક નિયમ, જો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરો અને જો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો. આ એક જ નિયમ ઉપર મોટા ભાગની એન્ટ્રી તમને આવડશે. ફરી, જો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરો અને જો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. આના સંદર્ભમાં હવે આપણે એક પછી એક હવાલા જોઈએ. સૌથી પહેલા મિલકતોના હવાલા. જમીન અને મકાનની કિંમત 1,20,000 ગણવી. પાકા સર્વે આમ જુઓ, જમીન અને મકાન 1 લાખ આપેલું છે. હવે જમીન અને મકાનની કિંમત 1,20,000 ગણવી છે. જૂની કિંમત 1 લાખ છે, નવી કિંમત 1,20,000 ગણવાની છે. જમીન મકાન એટલે મિલકત કહેવાય. જૂની કિંમત 1 લાખ, નવી કિંમત 21, માટે 20,000 નો ફાયદો કહેવાય. ફાયદો છે માટે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરો. જમીન મકાન ખાતે કેટલો ફાયદો છે વિદ્યાર્થી મિત્રો? 20,000. એ 20,000 રૂપિયા જમા કરો. હવે જમીન મકાનની જૂની કિંમત 1 લાખ, વધારો કેટલો થયો? 20,000. એટલે જમીન મકાનની નવી કિંમત આવી જમીન મકાન 1 લાખ વત્તા 20,000, 1,20,000. આપણે એવું છે, એકદમ સરળ છે. ચલો બીજો હવાલો. સ્ટોકમાં 8,000 નો ઘટાડો કરવો. સ્ટોક એટલે મિલકત, મિલકતની કિંમત ઘટી, મિલકતની કિંમત ઘટે એટલે વિદ્યાર્થી મિત્રો નુકસાન કહેવાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 8,000 રૂપિયાનો ઘટાડો. હવે સ્ટોકની જૂની કિંમત કેટલી આપેલી છે? 40,000. કેટલો ઘટાડો થયો? 8,000. 40,000 માંથી 8,000 નો ઘટાડો કરીએ તો સ્ટોકની નવી કિંમત કેટલી આવશે? 32,000. એના પછીનો હવાલો જોઈએ. દેવાદાર પર 10% ગાલખાદ અનામત રાખો. વિદ્યાર્થી મિત્રો, આ હવાલો મોટાભાગના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ગૂંચવતો હોય છે. બરાબર ધ્યાનથી ફરી એકવાર. દેવાદાર પર 10% ગાલખાદ અનામત રાખો. દેવાદારો 22,000 ના આપેલા છે, એમાંથી ગાલખાદ અનામત પહેલેથી 2,000 બાદ કર્યા છે અને નવી કિંમત 20,000 રૂપિયા દેવાદારોની આઉટર કોલમમાં લખેલી છે. હવે તમને એવું કહું છે કે દેવાદાર પર 10% ગાલખાદ અનામત ગણો. દેવાદાર કેટલા છે મિત્રો? 22,000. એના 10% ગાલખાદ અનામત કેટલી થાય? 2,200 રૂપિયા. જુઓ, દેવાદારો 22,000 માઇનસ ગાલખાદ અનામત 2,200 એટલે બાદ બાકી કરતા 19,800 આઉટર કોલમમાં આવશે. ગાલખાદ અનામત આપણે 2,200 10% લેખે 2,200 થાય. એ 2,200 રૂપિયા બાદ કરો એટલે 19,800 આવશે. હવે ગાલખાદ અનામત આપણને ઓલરેડી 2,000 રૂપિયા આપણા પાકા સર્વેમાં આપેલી છે. ટોટલ ગાલખાદ અનામત થઈ 2,200 રૂપિયા, જેમાંથી 2,000 ગાલખાદ અનામત તો આપેલી છે. તો નુકસાન વિદ્યાર્થી મિત્રો 2,000 કહેવાય, 2,200 કહેવાય કે 200 જ કહેવાય? 2,000 નુકસાનનું ઓલરેડી આપેલું જ છે અને ગાલખાદ અનામત થઈ 2,200, માટે માત્ર નુકસાનની રકમ માત્ર 200 જ કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 200 રૂપિયા. મોટાભાગના વિદ્યાર્થીઓ 2,200 ના 2,200 લખીને આવે છે અને મોટાભાગની બધી એન્ટ્રી આના રિલેટેડ ખોટી પડતી હોય છે. આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો. પાંચમો હવાલો. લેણદારને હવે 2,000 ચૂકવવાના નથી. લેણદાર એટલે વિદ્યાર્થી મિત્રો દેવું. આપણે લેણદારને 2,000 ચૂકવવાના નથી. કોઈ લેણદારને 2,000 ચૂકવવાના ન હોય તો આપણા માટે શું કહેવાય? ફાયદો. તો ફાયદો થાય છે, નિયમ આપણો, ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. લેણદાર ખાતે 2,000 નથી ચૂકવવાના, ઘટાડો 2,000 રૂપિયા. હવે લેણદાર આપેલા છે 20,000, એમાંથી ચૂકવવાના નથી 2,000, 20,000 માંથી 2,000 બાદ કરો, લેણદારો 18,000. લેણદાર દેવું છે માટે આવશે મૂડી દેવા બાજુ. કોઈ કન્ફ્યુઝન થાય કે આ રકમ ક્યાં આવશે તો બહુ ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી કે લેણદારો અહીં મૂડી દેવા બાજુ જ આપેલા છે અને લેણદાર આપણે લખવાના છે પણ મૂડી દેવા બાજુ. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણું મિલકત અને દેવાના હવાલા સોલ્વ કરવા. એમાં ત્રીજો, ચોથો અને પાંચમો હવાલો જેની બધી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં અને પાકા સરવૈયામાં આવે. હવે આ હવાલા સોલ્વ કર્યા પછી મારું બીજું સ્ટેપ પાકું સરવૈયું ચેક કરવું. પાકું સરવૈયું તપાસી લઈએ. હવે ચલો જમીન મકાન, તો જમીન મકાન આવી ગયું છે, દેવાદાર આવી ગયા, સ્ટોકનો હવાલો આવી ગયો. હવે રોકડ સિલક, આ મુદ્દાનો કોઈ હવાલો આવ્યો નથી તો રોકડ માટે આપણે રોકડ ખાતું બનાવેલું છે. રોકડ સિલક તમને 10,000 આપેલી છે. મિલકતની હંમેશા મિત્રો ઉધાર બાકી જ હોય એટલે બાકી આગળ લાવ્યા, રોકડમાં ઉધાર બાજુ 10,000. હવે એના પછી મળવાની બાકી આવક, આનો પણ કોઈ હવાલો નથી આપ્યું છે. મિલકત લેણા બાજુ વિચારવાની જરૂરત નથી. હવાલો ન હોય એટલે જે બાજુ આપેલું હોય એ બાજુ લખવાનું છે. મળવાની બાકી આવક 5,000, મળવાની બાકી આવક 5,000. એટલે આખી મિલકત લેણા સાઈડ આપણી અહીંયા ક્લિયર થઈ ગઈ. હવે મૂડી દેવા બાજુ, મૂડી ખાતા રમેશ અને નરેશ.
રમેશના 55,000 અને નરેશના 55,000 આ મૂડી આપેલી છે. એના માટે આપણે ખાતા બનાવેલા છે ભાગીદારના મૂડી ખાતા. મૂડીની હંમેશા જમા બાકી હોય માટે જમા બાજુ આપણે લખેલું હશે. બાકી આગળ લાવ્યા 55,000 55,000. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ, આનો કોઈ જ હવાલો આવ્યો નથી. મૂડી દેવા બાજુ છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ લખી દો 45,000 રૂપિયા. ત્યારબાદ લેણદારનો હવાલો આવી ગયો છે એટલે લેણદાર આપણે લખેલા હશે. આમ કરતા આપણું બીજું સ્ટેપ પૂરું થયું. પાકું સર્વૈવ ચેક કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું સ્ટેપ, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું. હવે આમાં જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુ આપણે સરવાળો કરવો પડે. 20,000 વત્તા 2,000 22,000. અહીંયા સરવાળો પણ 22,000 મૂકી દેવો. એ 22,000 માંથી 8,200 બાદ કરીએ. 22,000 માંથી 8,200 બાદ કરતા વિદ્યાર્થી મિત્રો 13,800 આવશે. જો ઉધાર બાજુ રકમ ખૂટે તો એ નફો કહેવાય. જો જમા બાજુ રકમ ખૂટે તો એ ખોટ કહેવાય. આ નફો ભાગીદારોને વેચવો પડે. કયા પ્રમાણમાં વેચવો પડે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. હવે અહીં તમને બોલું છું જૂનું પ્રમાણ, તો પ્રમાણ જૂનું હોય તો ભાગીદાર પણ જૂના જ આવે ને. રમેશ અને નરેશ વચ્ચે જ વેચાશે એટલે અહીંયા આપણો નફો આવ્યો 13,800 અને જૂનું પ્રમાણ અહીંયા આપેલું જ છે આપણને 1:1. 13,800 ને 1:1 વેચીએ એ 6,900 6,900. હવે વિદ્યાર્થી મિત્રો આ જે નફો અહીં ઉધાર બાજુ આવ્યો એ મૂડી ખાતામાં જમા બાજુ લઈ જાઓ. નફો 6,900 6,900 અહીંયા ખતમણી કરો. પુનઃ મૂલ્યાંકન ખાતે 6,900 6,900. આપણા 3 સ્ટેપ સુધી વિદ્યાર્થી મિત્રો દાખલો કમ્પ્લીટ થયો. જો આટલો દાખલો ગણીને આવવામાં આવે તો 8માંથી વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સ અથવા 6 માર્ક્સ આવી શકે. હવે 5મું સ્ટેપ આપણું કે ભાગીદારનો મૂડીનો હવાલો સોલ્વ કરો. હવે પંકજ એટલે નવો ભાગીદાર મૂડી પેટે 25,000 રોકડા લાવશે. નવો ભાગીદાર મૂડી પેટે 25,000 રોકડા લાવે તો એની આમનો શું થાય? ધંધામાં 25,000 રોકડા આવશે. રોકડા આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર. કોણ લાવે છે? પંકજ. તો પંકજના મૂડી ખાતે જમા. હવે આની ખતમણી કરવી હોય તો રોકડ બેંક ખાતે ઉધાર એટલે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખવું પડે શું? વિરુદ્ધની વિગત. પંકજના મૂડી ખાતે કેટલા લાવશે? 25,000. અને પંકજના મૂડી ખાતે જમા તો પંકજના મૂડી ખાતાની જમા બાજુ વિરુદ્ધની વિગત રોકડ ખાતે પંકજના કોલમમાં 25,000 રૂપિયા. આપણો દાખલો વિદ્યાર્થી મિત્રો આગળ વધ્યો. 5 સ્ટેપ પૂરા થયા. આપણું 6થું સ્ટેપ, પેઢીની પાઘડીની કિંમત 40,000 નક્કી કરવી, જે પૂરેપૂરી ચોપડે દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો એક આ મુદ્દાની ચર્ચા બહુ વિસ્તૃત છે. પાઘડી અંગેની હિસાબી અસરો આપવાની 2 પદ્ધતિ છે. એક પ્રીમિયમ પદ્ધતિ અને પુનઃ મૂલ્યાંકન પદ્ધતિ. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ લાવે તો પ્રીમિયમ પદ્ધતિ, પણ રોકડ રકમ ન લાવે તો પુનઃ મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ થાય. અહીંયા કોઈ સૂચના નથી કે પંકજ રોકડ લાવે છે કે નથી લાવતો. તો આપોઆપ સમજી લેવું પડે કે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ રકમ લાવતો નથી. હવે રોકડ રકમ લાવતો નથી અને પાકા સર્વેમાં પાઘડી આપેલી પણ નથી એટલે પાઘડી ખાતું ચોપડે દર્શાવેલું નથી. હવે ચોપડે દર્શાવેલું નથી અને આ પોઈન્ટ પાઘડી પૂરેપૂરી ચોપડે દર્શાવવાની છે. ચોપડે એટલે પાકા સરવૈયામાં પાઘડી પૂરેપૂરી દર્શાવવાની છે. પૂરેપૂરી એટલે 40,000. તો એની આમનોંધ પાઘડી મિલકત કહેવાય અને મિલકત હંમેશા ઉધાર થાય. તો પાઘડી ખાતે ઉધાર. હવે વિદ્યાર્થી મિત્રો મિલકત ઉધાર કરી આપણે તો મિલકત વધારો તો સામે મૂડી વધારવી પડે. તો ભાગીદારના મૂડી ખાતે જમા. પણ કયા ભાગીદાર? તો હજુ તો પેલા નવા ભાગીદારને આપણે મિલકતમાં ભાગ શું કામ આપીએ? તો તે જૂના ભાગીદાર વચ્ચે વેચાય. તે જૂના ભાગીદાર ખાતે જમા. એટલે આમનો જ થાય પાઘડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. જૂનું પ્રમાણ. હવે જૂનું પ્રમાણ તમને આપેલું છે 1:1. ફરી પાઘડી ખાતે ઉધાર 40,000 તે રમેશના મૂડી ખાતે જમા અને તે નરેશના મૂડી ખાતે જમા. કયા પ્રમાણ વેચીશું? 1:1. 40,000 ને 1:1 વેચીએ એટલે 20,000 20,000 આવે. પાઘડી ચોપડે દર્શાવવાની છે. ચોપડે એટલે ક્યાં દર્શાવવાની છે? પાકા સરવૈયામાં. ફરી આમ નોંધ પાઘડી ખાતે ઉધાર. પાઘડી મિલકત છે. મિલકત છે માટે મિલકત લેણા બાજુ પાઘડી ખાતે 40,000. એની આમ નોંધ બોલ્યો તે ભાગીદારના મૂડી ખાતે જમા. એની ખતમણી કરીએ તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડી ખાતે 1:1 પ્રમાણે વેચીએ એટલે 20,000 અને 20,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણા બધા સ્ટેપ પૂરા થઈ ગયા. હવે તો માત્ર ખાતા જ ક્લોઝ કરવાના. હવે ભાગીદારના મૂડી ખાતા બંધ કરો. સરવાળો 55,000 20,000 6,900 81,900
આનો સરવાળો 81,900 અને પંકજનો સરવાળો 25,000. એ સરવાળો સામે મૂકી દો. પૂરેપૂરી રકમ ખૂટે છે. અહીં બાકી આગળ લાવ્યા લખ્યું હતું, અહીં લખો બાકી આગળ લઈ ગયા. સરવાળો 81,900, 81,900 અને 25,000. આ ભાગીદારોની આખરની મૂડી કહેવાય. આ રકમ ભાગીદારના મૂડી ખાતા તરીકે પાકા સરવૈયામાં દર્શાવો. રમેશના 81,900, નરેશના 81,900 અને પંકજના 25,000 રૂપિયા. આ ત્રણનો સરવાળો 1,88,800 બહારના ખાનામાં દર્શાવો. હવે આપણું કોલમ રહ્યું રોકડ ખાતું. આનો સરવાળો કરો. 10,000 વત્તા 25,000 એટલે 35,000. જમા બાજુ કોઈ રકમ નથી, બધી રકમ ખૂટે છે, બાકી આગળ લઈ ગયા 35,000. હવે રોકડ મિલકત કહેવાય એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે એટલે રોકડ ખાતું રોકડ શિલક 35,000. અને જો આમ કરતા વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય 2,51,800, 2,51,800 તો આપણો દાખલો વિદ્યાર્થી મિત્રો સાચો ગણાય. હવે આ વાત આપણે પ્રવેશના સંદર્ભમાં કરી. એક નાની બાબત ફરી એકવાર તમને કહી દઉં. તારીખ 30/6/2005 રોજનું પાકું સરવૈયું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, રોજનું પાકું સરવૈયું જ લખવું, રોજ પૂરા થતા વર્ષનું નહીં. નહીં તો વિદ્યાર્થી મિત્રો અડધો માર્ક અથવા 1 માર્ક કપાવવાની શક્યતા રહે છે. એટલે રોજ પૂરા થતા વર્ષનું નહીં, રોજનું પાકું સરવૈયું બરાબર કાળજી લેજો. વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં 99, 99.5 આવતા હોય ત્યારે 100માંથી 100 ના કરી આપે, પણ આવા માર્ક્સ કાપતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો અમે ચર્ચા કરી પ્રવેશની. આનો આ દાખલોમાં નિવૃત્તિમાં તમને સમજાવવું હોય, આનો આ જ દાખલો હું આખી રકમ પ્રવેશ અને નિવૃત્તિની ભેગી લઈ લઉં તો અહીંયા મને 3 ભાગીદાર આપ્યા છે. રમેશ, નરેશ અને પંકજ 3 ભાગીદાર હશે. તો 3માંથી એક ભાગીદારને છૂટું થવું છે. પહેલા 3 સ્ટેપ એના એ વિદ્યાર્થી મિત્રો. એટલે આનું 70% કામ એનું એ, આ ખાતું એનું એ, પાકા સરવૈયામાં જે અસરો આપી છે બધી એની એ. તો કઈ રીતે આગળ સોલ્વ કઈ રીતે થાય? હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું નિવૃત્તિમાં 3 ભાગીદાર હશે અને એમાંથી એક ભાગીદાર નિવૃત્ત થશે. તો જે નિવૃત્ત થશે એ ભાગીદારનું પણ કોલમ આપણે તો બનાવવું જ પડશે. હવે આ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કેટલા ભાગીદાર વચ્ચે વહેંચાય? તો 3 ભાગીદાર વચ્ચે. એટલે માત્ર ફેર અહીંયા આવશે. આ જે નફો છે એ રમેશ અને નરેશને નહીં વહેંચાય. રમેશ, નરેશ અને પંકજ 3ને વહેંચાશે. એટલે રમેશ, નરેશ અને પંકજ માની લો 13,800 ની જગ્યાએ હું 40,000 કહું કે ભાઈ 40,000 નફો છે અને 2/2 વેચવો છે. તો રમેશના ભાગે આવે 40,000 ગુણ્યા 2 પંચમાં 16,000, નરેશને 16,000 અને પંકજને 8,000. એમ 40,000 નફો વેચી દો. એ નફો અહીં લાવી દો 16,000, 16,000, 8,000. હવે નિવૃત્ત કોણ થાય છે? પંકજ. તો સૌથી પહેલા પંકજનો સરવાળો કરી દો. એ પંકજનો સરવાળો કરી દો. અહીં જે રૂપિયા ખૂટે એ પંકજને કાં તો લોન સ્વરૂપે આપણી પેઢીમાં જ રૂપિયા રાખો. એટલે અહીં લખવું પડે પંકજની લોન ખાતે. હવે લોન છે એટલે દેવું કહેવાય. દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ લખવું પડે. માની લો પંકજ લોન રાખવા નથી માંગતો, રોકડા માંગે છે, તો એને રોકડ સ્વરૂપે રૂપિયા ચૂકવી દો રોકડ ખાતે. અને અહીં જો રોકડ ખાતે લખો તો અહીં રોકડ ખાતામાં પંકજના મૂડી ખાતે. બહુ એક સામાન્ય તફાવતથી આપણે મેક્સિમમ માર્ક પ્રવેશ અને નિવૃત્તિમાં કવર કરી શકીએ. ધન્યવાદ સંદીપભાઈ. ખૂબ સરસ અને સરળ રીતે પાઘડી, પ્રવેશ અને નિવૃત્તિ વિશે સંદીપભાઈએ આપણને માહિતી આપી. હું ચોક્કસપણે એટલું તો કહી શકું છું કે પાસ થવાના પંચામૃત રૂપી જ્ઞાન ગંગામાં જે દર્શક મિત્રો આચમન લઈ રહ્યા છીએ તે બધા જ પાઘડીના 5 ગુણ, પ્રવેશના 9 ગુણ અને નિવૃત્તિના 9 ગુણ એમ 23 ગુણ ચોક્કસપણે લઈને આવશે જ એવી બધા જ દર્શક મિત્રો વતી હું સંદીપભાઈને ખાતરી આપું છું. આવશે જ ને? પાઘડીમાં 5 માર્ક આવશે, પ્રવેશમાં 9 માર્ક આવશે, નિવૃત્તિમાં 9 માર્ક આવશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આવતીકાલે આ જ સમયે આ જ કાર્યક્રમ હેઠળ, જેમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓને ગુજરાતી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. નમસ્કાર, આભાર.